हेलो स्टूडेंट्स, तो आ विडियो लेक्चर में આપણે આગળના વિડિયો લેક્ચરમાં આપણે ડિસ્કશન કર્યું તેમ ઉદાહરણ આપણે 9.1 જોયું છે બરાબર। હવે આ વિડિયો લેક્ચરમાં આપણે ઉદાહરણ 9.2 અને 9.3 સાથે જોવાના છે। તો 9.2 જોવો પહેલા કે 3 મિલીમીટર જેટલો સમાન વ્યાસ ધરાવતા છેડાથી છેડા સાથે જોડાયેલા તાંબા અને સ્ટીલના તારની લંબાઈ अनुक्रमे 2.2 मीटर અને 1.6 मीटर है। જ્યારે તેમને બોજ એટલે કે લોડ એટલે કે વજન જે લગાવેલું હોય તે વડે ખેંચવામાં આવે છે ત્યારે તેમની લંબાઈમાં થતો કુલ વધારો 0.70 મિલીમીટર મળે છે। લાગુ પાડેલ બોજ મેળવવું એટલે કે જેટલું વજન લટકાવેલું છે તેટલું આપણે મેળવવાનું છે। તમને તાંબાનું યંગ મોડ્યુલસ, तांबू एटले इंग्लिश में एने कोपर कहेवाय एटले YC आपेलुं छे अने स्टीलनो यंग मॉड्यूलस स्टील एटले एस ज आवशे ते पण आपेलो छे तमने बराबर। तो पहला तो आपणे कई कई वस्तु आपेली छे ते जोई लईए पछी आपणे ट्राय करीए। तो गिवन वेल्यू कई छे 3 मिलीमीटर जेटलो समान व्यास आपेलो छे। तो व्यास छे जे डायामीटर एटले के डी नी रीते लेशुं व्यास डी बराबर केटलो छे तो 3 मिलीमीटर एटले केटलुं तो 3 गुणिया 10⁻³ मीटर बराबर। बीजू तांबा अने स्टीलना तारनी लंबाई, तो तांबाना तारनी लंबाई एटले LC कोपर आवशे बराबर एटले LC ए केटली छे तो 2.2 मीटर 2.2 मीटर। तेवी ज रीतना स्टीलना तारनी लंबाई LS बराबर केटली छे तो 1.6 मीटर तमने आपेली छे बराबर। 1.6 मीटर जेटली तमने लंबाई आपेली छे। हवे बीजું શું છે તો જ્યારે તેઓને બોજ વડે ખેંચવામાં આવે છે ત્યારે તેમની લંબાઈમાં થતો કુલ વધારો એટલે ડેલ્ટા L बराबर। लंबाई में थतो कुल वधारो एटले डेल्टा L जे छे ए तमने आ शुं छे लंबाई में थतो कुल वधारो डेल्टा L बराबर शुं केटला आपेला छे तो 0.70 मिलीमीटर 0.70 मिलीमीटर एटले केटला कहेवाय तो 0.70 गुणिया 10⁻³ मीटर आटलो वधारो थाय छे डेल्टा L में बराबर। हवे वधारो केवी रीतना थाय छे तो बीजું तमने तांबानो यंग मॉड्यूलस तो आपेलो ज छे। शोधवानुं शुं छे सॉरी लागू पाडेल बोज शोधो। बोज एटले वजन बराबर। लागू पाडेल बोज वजन लागू पाडेल बोज एटले एना पर केटલું बळ ते वजनना फॉर्ममां आपेલું છે તમને बळ बराबर આપણે શોધવાનું છે। હવે જો એની આપણે આકૃતિ જોઈએ તો 3 મિલીમીટર જેટલો વ્યાસ સમાન વ્યાસ ધરાવતા અને છેડાથી છેડા સાથે જોડાયેલા છે। तो बे वायर छे आपणी पासे तांबा अने स्टीलनो आधार साथे। धारो के पहेलो छे तमारो तांबू बराबर। तो आ तांबानो तार छे जेना आ बे छेड़ा जेमांथी एक छेड़ो आधार साथे जोडायेलो छे अने बीजो छेड़ो अहींया खुल्लो छे बराबर। आ छे तमारुं तांबू एटले कोपर बराबर। छेड़ाथी छेड़ा साथे जोडायेलो छे एटले तांबानो जे वायर छे एना छेड़ा साथे बीजो स्टीलनो वायर जोडायेलो छे आ रीतना बराबर। तो आ छे तमारुं स्टील बराबर। અને એના નીચે શું લગાવેલું છે વજન। તો એ વજન કેટલું છે તે આપણે શોધવાનું છે અને એ વજન લગાવેલું છે એના લીધે આના આ જે તાર છે એની લંબાઈમાં થતો કુલ વધારો તમને આ આપેલો છે બરાબર। લંબાઈમાં થતો કુલ વધારો તમને આપી દીધેલો છે પણ એ લંબાઈમાં થતો વધારો આના લીધે થાય છે આ W ના લીધે થાય છે વજનના લીધે થાય છે પણ આ વજન કેટલું છે તે આપણે શોધવાનું છે। તો શું કરશું આપણે પહેલા તો જુઓ અહીંયા સોલ્યુશન હવે આપણે કરીએ છીએ। તો ધારો કે તાંબા અને સ્ટીલના તારના જોડાણ પર લાગુ પાડેલ બોજ એટલે કે વજન W છે બરાબર। तो ये આપણે શોધવાનું છે। તો પહેલું આપણે તાંબાના તાર માટે લેશું। પહેલું તાંબાના તાર માટે આયલો આ તાંબાનો જે તાર છે તાંબાના તાર માટે બરાબર।
તો તાંબાના તાર માટે યંગ મોડ્યુલસ આપણે શોધશું પહેલાં, કારણ કે યંગ મોડ્યુલસ હંમેશા તણાવ માટે, કારણ કે અહીંયા વજન લગાવશો એટલે તારમાં તણાવ આવે, બરાબર. તો તાંબાના તાર માટે યંગ મોડ્યુલસ બરાબર શું આવશે? તો પ્રતિબળ ભાગ્યા વિકૃતિ, એટલે કે y ઇઝ ઇક્વલ સિગ્મા બાય E એ તમને મળે છે. તો આપણે એનું ઇક્વેશન લખીશું. y ઇઝ ઇક્વલ સિગ્મા એટલે બળ, બરાબર. તો y ઇઝ ઇક્વલ અહીંયા જોજો બરાબર, તો સિગ્મા એટલે બળ ભાગ્યા ક્ષેત્રફળ અને વિકૃતિ એટલે ડેલ્ટા L બાય L. પણ અહીંયા જે બળ લાગે છે એ કયા ફોર્મમાં લાગે છે તમને? તો વજનના ફોર્મમાં લાગે છે, નીચેની દિશામાં, બરાબર. તો એ અહીંયા આપણે અહીંયા લખી દઈશું એક હિન્ટ, અહીં F ઇઝ ઇક્વલ W, બરાબર. તો હવે આપણે એમાં મૂકીએ એટલે કે W બાય A ગુણ્યા આને નીચે લઈ લઈએ તો L બાય ડેલ્ટા L થશે, બરાબર. ગુણ્યાના ફોર્મમાં લેશું એટલે આ y થયો. ખ્યાલ આવ્યો? તો ડેલ્ટા L. હવે આ કયા તાર માટે આપણે લીધું છે? તો તાંબાના તાર માટે લેશું. તો તાંબાના તાર માટે તમને યંગ મોડ્યુલસ YC તરીકે આપેલો છે, એટલે આપણે C આનો સિમ્બોલ લખી દેશું. તો ડેલ્ટા LC, બરાબર. અહીંયા પણ C અને અહીંયા પણ C. તો લંબાઈમાં થતો વધારો એટલે કે ડેલ્ટા LC, લંબાઈમાં થતો વધારો એટલે ડેલ્ટા LC, તાંબાના તારની લંબાઈમાં થતો વધારો ડેલ્ટા LC ના સૂત્રોનો કરતા બનાવશું આપણે અહીંયા. તો શું થશે? હવે આકૃતિ હું અહીંયા સાફ કરી દઉં છું. તો ડેલ્ટા LC બરાબર ઇક્વેશન શું બનશે? તો જુઓ YC જે છે તમારો એ નીચે ડિવાઈડ થઈ જશે, બરાબર. તો W બાય A ગુણ્યા LC બાય YC, ઇક્વેશન નંબર 1, બરાબર. જો તાંબાના તારની લંબાઈમાં થતો વધારો આટલો હોય તો સ્ટીલની તારમાં શું થશે? સ્ટીલની તારની લંબાઈમાં વધારો કેટલો થશે? તો ડેલ્ટા ડાયરેક્ટ આપણે લખી શકીએ ને, ડેલ્ટા LC છે તો ડેલ્ટા LS હવે શેમાના જેવું રહેશે. તો W, કારણ કે એક સાથે જ જોઈન્ટ હતા બંને, W બાય A ગુણ્યા LS બાય YS. ખ્યાલ આવે? ઇક્વેશન નંબર 2, બરાબર. હવે તમે દાખલો જુઓ. તો જ્યારે તેમને બોજ વડે ખેંચવામાં આવે છે ત્યારે તેની લંબાઈમાં થતો કુલ વધારો, એટલે કે આમાં અને આમાં થતો કુલ વધારો તમને આપી દીધેલો છે. કુલ એટલે ટોટલ નો વધારો કેટલો છે? તો 0.70 મિલીમીટર મળે છે. તો લંબાઈમાં થતો તાંબા અને સ્ટીલની લંબાઈમાં થતો કુલ વધારો, તો ડેલ્ટા LC પ્લસ ડેલ્ટા LS બરાબર કેટલો તમને આપેલો છે? તો 0.70 ગુણ્યા 10⁻³ આટલો તમને આપેલો છે, બરાબર. તો હવે આપણે આ ડેલ્ટા LC અને ડેલ્ટા LSમાં આની કિંમત મૂકીએ તો શું મળે? તો જોઈએ. તો W બાય A ગુણ્યા LC બાય YC પ્લસ W બાય A ગુણ્યા LS બાય YS બરાબર 0.70 ગુણ્યા 10⁻³ બરાબર. હવે W બાય A અને W બાય A કોમન નીકળી જશે, અહીંયા તો કાઢી લઈએ. W બાય A બ્રેકેટમાં LC બાય YC પ્લસ LS બાય YS ઇઝ ઇક્વલ 0.70 ગુણ્યા 10⁻³. ખ્યાલ આવે? ઓકે. હવે આપણે શોધવાનું છે W, તો W ને સૂત્રનો કરતા બનાવશું એટલે A જે છે અહીંયા મલ્ટીપ્લાય થઈ જશે. તો W બ્રેકેટમાં LC બાય YC પ્લસ LS બાય YS ઇઝ ઇક્વલ 0.70 ગુણ્યા 10⁻³ ગુણ્યા A. A એટલે તો અહીંયા તમારો જે સળિયો છે તેનું આડછેદનું ક્ષેત્રફળ πr² જ તમને મળશે, બરાબર. હવે આમાં આપણે વેલ્યુ મૂકી દઈએ. તો W તો ઓલરેડી શોધવાનો છે. તો W માં LC એટલે તમને લંબાઈ, LC તમારી લંબાઈ 2.2 છે અને LS 1.6 છે. તો આપણે મૂકીશું 2.2 અને YC કેટલો છે અહીંયા જુઓ તો 1.1 × 10⁻11 છે. YC બરાબર 1.1 × 10⁻11 પ્લસ 1.6/2 × 10⁻11 આ સ્ટીલનો છે, બરાબર. આ સ્ટીલનો છે તમને આપેલો ઇઝ ઇક્વલ 0.70 ગુણ્યા 10⁻³ ગુણ્યા
પાઈ આર સ્ક્વેર. એમાં તમે વેલ્યુ મૂકી શકો છો. બરાબર. હવે આ જે છે આનો જે છે ડબલ્યુનો એ તમારે આન્સર મેળવવાનો, ડબલ્યુ ગુણ્યા જે આવે તે. બરાબર. અને એના પરથી તમારે ડબલ્યુ ફાઇન કરવાનો રહેશે. ખ્યાલ આવે? તો ડબલ્યુનો જે આન્સર આવશે તમારો એ 1.8 × 10⁻² ન્યૂટન. ન્યૂટન કેમ? તો એના આ બળ આપે છે, નીચે ખેંચે છે, એક પ્રકારનું બળ લાગે છે. બરાબર. તો આ તમારો આન્સર આવે છે 1.8 × 10⁻² ન્યૂટન. બરાબર. આમાં પાઈ આર સ્ક્વેરની તમારે વેલ્યુ મૂકવાની છે અહીંયા. બરાબર. ખ્યાલ આવે છે? ઓકે. કારણ કે તમને અને તમે અહીંયા કન્ફ્યુઝ નહીં થતા, કારણ કે પાઈ આર સ્ક્વેર આપેલો છે. તો ત્રિજ્યા તમને નથી આપેલી, પણ તમને શું આપેલો છે? વ્યાસ આપેલો છે. એટલે વ્યાસ તો ત્રિજ્યા બરાબર શું થાય? તમારું વ્યાસ ભાગ્યા 2. બરાબર. એટલે તમને ત્રિજ્યા મળી જશે. બરાબર. તો તે વેલ્યુ તમારે મૂકીને અહીંયા ડબલ્યુ તમારે ફાઇન કરવાનો રહેશે. ખ્યાલ આવે? અહીંયા જે છે 2.2 ભાગ્યા 1.1 એટલે જે આવે તે કરીને ટોટલ એડિશન કરીને લઈને તમે કરી શકો છો. ખ્યાલ આવે? ઓકે. તો એની સાથે જ હવે આપણે આ જે છે દાખલો 4 માર્ક્સમાં આઈએમપી છે. બરાબર. આઈએમપી છે એક્ઝામ્પલ, આ 4 માર્ક્સમાં છે તો પણ. બરાબર. તો પ્રેક્ટિસ કરવાની છે બધાએ. અને હવે આપણે જોઈશું ઉદાહરણ 9.3. બરાબર. ઉદાહરણ 9.3 એ પણ 4 માર્ક્સમાં આઈએમપી છે. 4 માર્ક્સમાં આઈએમપી છે. તો બરાબર ધ્યાન આપજો. આપણે હવે જોતા જઈએ છીએ કે સર્કસમાં માનવ પિરામિડમાં સંતુલિત ગ્રુપનો તમામ બોજ એક વ્યક્તિ કે જે પોતાની પીઠના સહારે સૂઈ ગયો હોય છે તેના પગ પર ટેકવાય છે. પિરામિડની રચના કરતા તમામ કલાકારો પાટિયા અને ટેબલનું કુલ દળ 280 kg છે. તળિયે પોતાની પીઠ પર સૂઈ ગયેલા વ્યક્તિનું દળ 60 kg છે. આ વ્યક્તિના દરેક સાથળના હાડકાની લંબાઈ 50 સેન્ટીમીટર છે અને અસરકારક ત્રિજ્યા 2 સેન્ટીમીટર છે. વધારાના બોજને કારણે સાથળના દરેક હાડકાનું સંકોચન શોધો. વધારાના દરેક બોજના કારણે સાથળના દરેક હાડકાનું સંકોચન શોધો. જી તમને આપેલો છે 9.8 મીટર સ્ક્વેર અને હાડકાનો યંગ મોડ્યુલસ y બરાબર 9.4 × 10⁹ ન્યૂટન × મીટર સ્ક્વેર આપેલો છે. બરાબર. તો સ્ટુડન્ટ્સ આપણે આ દાખલામાં જેટલી પણ વેલ્યુ પહેલાં આપેલી છે એ લખી દેશું, પછી આપણે સમજવાની ટ્રાય કરીએ છીએ. બરાબર. તો તમને સર્કસમાં ચલો સમજતા જ જઈએ અને લખતા જઈએ, તે સારું પડશે. તો સર્કસમાં માનવ પિરામિડમાં સંતુલિત ગ્રુપનો તમામ બોજ એક વ્યક્તિ કે જે પોતાની પીઠના સહારે સૂઈ ગયો હોય છે તેના પર ટેકવાય છે. એનો જે પીક છે સર્કસવાળો એ તમને બુકમાં આપેલો છે, પણ એક્ઝેક્ટલી ક્લિયર દેખાતો નથી. બરાબર. કે એક વ્યક્તિ સૂઈ ગયો છે અને એની પીઠ પર એ પોતાનો આખા પિરામિડનો ભાગ લઈ રહેલો છે. પિરામિડની રચના કરતા તમામ કલાકારો, તો એ પિરામિડની રચનામાં જે તમામ કલાકારો છે, પાટિયા છે અને ટેબલનું કુલ દળ જે છે એ તમને આપેલું છે 280 kg. 280 kg. તો આપણે લખતા જ જઈએ અહીંયા કે બધા કલાકાર પાટિયા અને બીજું શું છે તો ટેબલનું કુલ દળ આપણે કેપિટલ M લઈ લઈએ. તમને આપેલું છે 280 kg. આટલું આપેલું છે. બરાબર. પછી તળિયે પોતાની પીઠ પર સૂઈ ગયેલા વ્યક્તિનું દળ. તળિયે એટલે પિરામિડનું તળિયે જે સૂઈ ગયેલો છે એ વ્યક્તિનું જે દળ છે એ 60 kg છે. તો તળિયે રહેલા કલાકારનું દળ સ્મોલ m આપણે લઈ લઈએ, એ છે 60 kg. તમને આપેલું છે શું છે 60 kg છે. પછી આ વ્યક્તિના દરેક સાથળના હાડકાની લંબાઈ 50 સેન્ટીમીટર છે. અહીંયા હાડકાની લંબાઈ છે, હાડકાની લંબાઈ જે છે એ તમને આપેલી છે, L લઈ લઈએ, લંબાઈ જે છે એ
50 સેન્ટીમીટર આપેલી છે, એટલે કે 50 ગુણ્યા 10⁻²મીટર, બરાબર, આટલી તમને આપેલી છે. બીજું, અને અસરકારક ત્રિજ્યા, લંબાઈ અને ત્રિજ્યા જે છે r બરાબર 2 સેન્ટીમીટર, એટલે કે 2 × 10⁻² મીટર આપેલી છે. વધારાના બોજને કારણે સાથળના દરેક હાડકાનું સંકોચન શોધો. બરાબર, વ્યક્તિ એક જ વ્યક્તિ સૂતેલો છે, એની જ પીઠ પર આખું તમારું પિરામિડ બનાવેલું છે. એ પિરામિડમાં તમામ કલાકારો, પાટિયા, ટેબલ, એ ટોટલનું દળ આપેલું છે. ઉપરથી જે વ્યક્તિ સૂઈ ગયેલો છે એનું દળ આપેલું છે તમને. એના હાડકાની, દરેક વ્યક્તિના હાડકાની લંબાઈ આપેલી છે અને તેની ત્રિજ્યા પણ આપેલી છે. બરાબર, તો એ બધાના જ લીધે વધારાના બોજને કારણે, એક્સ્ટ્રા બોજ કંઈ બી હશે પિરામિડમાં, જે કંઈ બી યુઝ થયેલો હશે, એના કારણે સાથળના દરેક હાડકાનું સંકોચન શોધો. બરાબર, તો સંકોચન એટલે સાથળના દરેક હાડકા. તમે પિરામિડ એટલે આપણે યાદ કરીએ તો મટકી ફોડીએ ત્યારે એક પર એક ઊભા થાય તો ત્યારે તમારા હાડકા જે વાઇબ્રેટ થાય એટલે કે સંકોચાય, એમાં જે વિકૃતિ આવે તે આપણે શોધવાની છે અહીંયા. સંકોચન એટલે વિકૃતિ. તો સંકોચન એટલે કે વિકૃતિના ફોર્મમાં આપણે એને શોધવાનું છે. ખ્યાલ આવે? તમને G બરાબર આપેલો છે 9.8 અને Y જે છે એટલે હાડકાનો યંગ મોડ્યુલસ તમને આપેલો છે 9.4 × 10⁹ Nm²-2 આ આપેલો છે. બરાબર, તો પહેલા તો આપણે કે પીઠ પર જે કલાકાર પીઠ પર પેલો સૂઈ ગયેલો છે એની પીઠ પર જે કલાકારે પગ ટેકવેલા છે, બીજા બધા કલાકારે, એનું દળ આપણે શોધી નાખીએ. કે આ જે ટોટલ છે ને, ટોટલ બધા કલાકાર, પાટિયા અને ટેબલનું કુલ દળ, આ ત્રણેય જે વસ્તુ અહીંયા ભેગું થયેલું છે એ બધું એક વ્યક્તિની પીઠ પર રહેલા છે. બરાબર, તો એમાંથી આ જે કલાકાર છે બધા, એમનું કુલ દળ કેટલું છે, ફક્ત કલાકારનું, પછી પાટિયા અને પછી ટેબલનું, એ રીતનું આપણે જોઈએ છીએ. બરાબર, તો બધા કલાકારનું કુલ દળ, પીઠ પર સૂતેલા કલાકારે પગ પર ટેકવેલ દળ આપણે લઈ લેશું. તો પીઠ પર સૂતેલા કલાકારે પગ પર, એટલે આ ત્રણેયનું વજન કોણે ખમેલું છે? એક જ વ્યક્તિએ પોતાના સાથળ પર ખમેલું છે. બરાબર, પીઠ પર સૂતેલા કલાકારે પગ પર ટેકવેલ દળ, સ્મોલ m લેશું આપણે. સ્મોલ m તો યુઝ કર્યો છે આપણે, તો અહીંયા કોઈ બીજી સાઇન આપીએ છીએ, m1 બરાબર. શું થશે? તો એ વ્યક્તિ પર કેટલા જણા છે? તો કુલ દળ છે એમનું. બરાબર, કુલ દળ એટલે આ છે. બરાબર, ને એના પર રહેલા કલાકારનું દળ કેટલું છે? 60. બરાબર, તો કુલ દળ ઓછા સ્મોલ m. બરાબર, એટલે હું અહીંયા શોર્ટમાં લખતી છું, કુલ દળ ઓછા m એટલે કે કેપિટલ M માઇનસ સ્મોલ m. તો કેપિટલ M કેટલું છે? 280 - 60. એટલે તમને કેટલા મળશે? 280 - 60 એટલે 220. 80માંથી 20 60 જાય એટલે 220 kg તમને મળશે અહીંયા. બરાબર, આ તમારું પીઠ પર સૂતેલા કલાકારે પગ વડે ટેકવેલું દળ છે. બરાબર, હવે શું? તો આ જે ટેકવેલ દળનું વજન કેટલું હશે? એણે પોતાની પીઠ પર સૂતેલા કલાકારે પોતાના પગ વડે ટેકવેલું વજન જે છે, બરાબર, પેલો પીઠ પર સૂઈ ગયેલો છે ને પોતાના પગથી જે ટેકવેલું વજન જે છે આટલું છે. બરાબર, તો સોરી, એનું દળ જે છે આટલું છે. તો વજન કેટલું હશે? બરાબર, આ ટેકવેલ આટલું દળ મળ્યું તો એનું વજન કેટલું હશે? બરાબર, એનું વજન એટલે નીચેથી ભાર લાગે. તમારા હાથ પર કંઈ પણ વસ્તુ મૂકી રાખો થોડીક વાર તમારા હાથથી વજનવાળું. બરાબર, તો એ શું થશે? નીચેથી તમને ભાર લાગવા મળશે. કેમ? તો નીચે કોણ ખેંચે? તમને mg ખેંચે. તો આ ટેકવેલ દળનું વજન, આ ટેકવેલ દળનું વજન W બરાબર શું થશે? તો m1g. આનું આપણે લઈએ છીએ. બરાબર, તો m1g, તો m1 કેટલું છે? 220 માઇનસ ગુણ્યા 9.8. તો તમને કેટલું મળશે અહીંયા? આનો જો ગુણાકાર તમે કરશો તો તમને મળશે અહીંયા 2156 ન્યૂટન જેટલું તમને વજન મળશે નીચેની દિશામાં. બરાબર, એક પ્રકારનું બળ અહીંયા આપે છે. 2156 ન્યૂટન જેટલું તમને બળ મળે છે. બરાબર, હવે અહીંયા કીધું છે કે
વધારાના બોજને કારણે સાથળના દરેક હાડકાનું સંકોચન શોધવાનું છે. તો સાથળના દરેક હાડકા, હવે સાથળ કેટલા હોય દરેક વ્યક્તિના? તો 2 હોય, બરાબર. સાથળ કેટલા હોય? 2 હોય, બરાબર. તો સાથળ પર જેટલું વજન હશે તો ભાગ્યા 2 આવશે તમારા, બરાબર. તો સાથળના દરેક હાડકા પર ટેકવેલ બોજ આપણે લખીશું, સાથળના દરેક હાડકા પર ટેકવેલ વજન બરાબર W તો રહેશે જ, પણ કેટલા સાથળ હોય? તો 2 સાથળ હોય, બરાબર. તો એ વજન કેટલું તમને આપેલું છે? તો આપણે કેટલું શોધ્યું છે અહીંયા? વજન 2156 ન્યૂટન જેટલું શોધ્યું છે. તો એને ભાગી નાખો તો 2156/2 એટલે તમને કેટલા મળશે અહીંયા? 2156/2 કરો તમે એટલે તમને 2 × 2 બરાબર, 2 × 10 તે રીતના તમને મળી જશે. 2 × 7 = 14 અહીંયા, બરાબર. અને 2 તારી 6 એટલે તમને મળે છે અહીંયા 2 × 2 તો 10, બરાબર. અને બચે 2 × 5 = 10 તો તે રીતના તમને મળશે અહીંયા 7-8 ન્યૂટન. ખ્યાલ આવે? તો 1078 ન્યૂટન જેટલું તમને અહીંયા વજન મળે છે. તમારે કેલ્સીથી પણ જરા કેલ્ક્યુલેશન કરી લેવાનું, બરાબર. ચલો, હવે આ સાથળ પર રહેલા દરેક હાડકા પર રહેલું વજન છે, બરાબર. હવે સાથળના હાડકાની લંબાઈ કેટલી છે આપણી પાસે? કે સાથળના દરેક હાડકાની લંબાઈ જે છે એ કેટલી છે? 50 સેન્ટીમીટર છે, બરાબર. સેન્ટીમીટર છે, બરાબર. તો એને મીટરમાં કરીએ તો કેટલા થશે? 50 સેન્ટીમીટર તો આ 2 છે, બરાબર. 1, 2, 3 તો કેટલા થાય? 0.5 થશે. શું થશે? 0.5 મીટર થશે, બરાબર. તો સાથળના, અહીં લખીશું, સાથળના દરેક હાડકાની લંબાઈ L બરાબર, આપણે સ્મોલ l લીધી છે, L બરાબર કેટલી થશે? 0.5 મીટર, બરાબર. 0.5 મીટર જેટલી થાય છે. તો સાથળના હાડકાની ત્રિજ્યા તમને કેટલી આપેલી છે? R બરાબર આપણને આપેલી છે આટલી છે, બરાબર. હાડકાની લંબાઈ આટલી છે અને ત્રિજ્યા તમને આટલી આપેલી છે. તો યંગ મોડ્યુલસ પરથી હવે, કારણ કે હવે સંકોચન આપણે શોધવાનું છે. સંકોચન એટલે એક પ્રકારની વિકૃતિ, બરાબર. હાડકા પર તમે વજન લો તો તમારા હાડકા પર વજન જે આવે છે તેમાં ઉપર નીચે જે થાય છે તે વિકૃતિ તમારે શોધવાની છે. તો યંગ મોડ્યુલસ પરથી y = શું થાય? σ/e, બરાબર. હવે ડાયરેક્ટ તો એ તમે નહીં શોધી શકો, કારણ કે સિગ્માની ને ઈની વેલ્યુ મૂકવી પડશે તમારે, કારણ કે ત્રિજ્યા ને બધું જ આપેલું છે. એટલે તો σ બરાબર f/f એટલે W ના ફોર્મમાં આપણે લેશું અહીંયા f ફોર્સ તમને ચાલો જોઈએ છે f/a × L/Δ L. આ તમારું ઇક્વેશન છે, બરાબર. તો એની લંબાઈમાં જે થતું, પહેલાં તો આપણે Δ L શોધી નાખીએ, કારણ કે એની લંબાઈમાં વિકૃતિ આવે છે. તો માટે Δ L બરાબર શું મળશે? તો f/a × L/y તમને મળી જશે, બરાબર. તો આમાં તમે વેલ્યુ મૂકશો Δ Lમાં, Δ Lની વેલ્યુ Δ Lમાં જે સૂત્ર છે એમાં તમે વેલ્યુ મૂકશો તો આ જે f છે તો ન્યૂટન વાળું આપણે કયું શોધ્યું છે? તો આ તમારું વજન જે છે એક પ્રકારનું બળ છે, બરાબર. આ વજન જે છે એક પ્રકારનું બળ છે. તો અહીંયા તમે મૂકશો તો 1078 અને f πr² છે, πr² ગુણ્યા L તમને આપેલી છે કેટલી છે? 0.5 πr² ની વેલ્યુ ઇન્ટુ Δ L y હાડકાનો યંગ મોડ્યુલસ કેટલો છે? 9.4 × 10⁹ 9.4 × 10⁹ πr² ની વેલ્યુ મૂકશો એટલે Δ L તમને મળી જાય. અહીંયા જે આવે તે તમારે શોધવાનું રહેશે, બરાબર. મીટર, બરાબર. ચલો, આ થઈ ગયું. તો હવે વિકૃતિ એટલે શું? તો વિકૃતિ બરાબર, તો વિકૃતિ એટલે કે હાડકામાં સંકોચન, હાડકામાં આંશિક શું આપેલું છે? સંકોચન. હાડકામાં આંશિક સંકોચન બરાબર શું થશે? એટલે આંશિક સંકોચન એટલે વિકૃતિની ફોર્મમાં લેવાનું છે. E બરાબર Δ L/L વિકૃતિનું છે, બરાબર. તો Δ L તમારા કેટલા? તો અહીંયાથી જે આવે તે ભાગ્યા L એટલે કેટલા? તો 0.5 છે તમારી પાસે, બરાબર. એટલે 0.5 છે તમારી પાસે. તો એને
તમારે વેલ્યુમાં મૂકીને કાઉન્ટ કરવાનું અને તેનો જે જવાબ આવે તે તમારે આન્સર રહેશે. બરાબર. તમને કદાચ બુકમાં પર્સન્ટેજમાં આપેલો હશે તો જેટલા હશે આન્સર તેટલા ગુણ્યા 100 એટલે તમારો જે આન્સર આવે તે. બરાબર. તો આ દાખલો પણ તમારો 4 માર્ક્સમાં IMP છે, તો બરાબર પ્રેક્ટિસ કરવી અને સમજવું. બરાબર. તો બંને દાખલા આપણે જોઈ ગયા છે. એની સાથે જ આપણે સ્વાધ્યાયનો 9.1 પહેલો દાખલો આપણે જોઈ લઈએ છીએ. સ્ટુડન્ટ્સ, આપણે સ્વાધ્યાયનો દાખલો નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં જોઈ લઈશું. તો ત્યાં સુધી તમારે પ્રેક્ટિસ કરવી અને વ્યવસ્થિત નોટ બનાવવી. ઓકે, થેન્ક યુ.